નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। બોટાદ જિલ્લાના રાણપુર પોલીસે 3 મહિનાથી અપહરણ અને પોસ્કોના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપીને ઝડપી પાડ્યો। આરોપીને અમદાવાદના ચાંગોદર ખાતેથી ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો। બોટાદ જિલ્લામાં અપહરણના આરોપીને પકડવા ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય, જે અનુસંધાન બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા દ્વારા જિલ્લાના તમામ અધિકારીને અમલવારી કરવા સૂચના કરવામાં આવેલ હોય, જે અંતર્ગત વિભાગીય પોલીસ અધિકારી M.A. રાવલના માર્ગદર્શન હેઠળ રાણપુર પોલીસ સ્ટેશનના PI S.A. પટેલ તેમજ પોલીસ સ્ટાફના ઝાલાભાઈ ગમારા, લગધીરસિંહ ચુડાસમા, અશોકભાઈ ઝાપડિયા, ગબરુભાઈ સરૈયા, અપેક્ષાબેન ગણપતભાઈએ રાણપુર પોલીસ સ્ટેશનના છેલ્લા 3 માસથી અપહરણના અને પોસ્કોના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપી કિશનભાઈ ઉર્ફે અશ્વિનભાઈ ઓધાભાઈ ધલવાણિયા ઉંમર 23 રહે ભેંસ ઝાડ તાચુડાજી સુરેન્દ્રનગરવાળાને તથા સગીર વયની ભોગ બનનારને ચાંગોદર અમદાવાદ ખાતેથી ઝડપી લઈ આરોપી કિશનભાઈ ઉર્ફે અશ્વિનભાઈ ઓધાભાઈ ધલવાણિયાને રાણપુર પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધેલ છે। રિપોર્ટર વિપુલ લોહાર, બોટાદ।